નમસ્કાર મિત્રો, વાસ્તુસભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સૂર્યદેવને જળ ચઢાવવાના 10 નિયમો અને પ્રક્રિયાઓ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણે સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ, પરંતુ દરેકને નિયમો ખબર હોતી નથી. આ કારણે આપણે સૂર્યદેવને જળ ચઢાવવાનો સંપૂર્ણ લાભ મળી શકતો નથી. જ્યારે પણ તમે સૂર્યદેવને જળ ચઢાવો છો ત્યારે જળ ચઢાવતા પહેલા તમારી સાચી પદ્ધતિ અને નિયમોને જાણવાની જરૂર છે, કારણ કે જો તમે યોગ્ય રીતે સૂર્યદેવને જળ ચઢાવો છો તો તેના પરિણામો પણ એટલા જ સારા અને સંપૂર્ણ હોય છે. તેથી જ મિત્રો, આજે અમે તમને સૂર્યદેવને જળ ચઢાવવાની સાચી પદ્ધતિ અને તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમે સમજી શકો છો કે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ક્યારે, કેવી રીતે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ તે પહેલા મિત્રો, જો તમે સૂર્યનારાયણમાં શ્રદ્ધા રાખતા હો તો આ વિડીયોને એકવાર લાઈક કરી તમારી પોતાની ચેનલ વાસ્તુસભાને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂરથી લખજો. મિત્રો, હકીકતમાં જ્યારે આપણે સંપૂર્ણ ભક્તિ અને યોગ્ય પદ્ધતિથી કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે તેની અસર વધુ ઊંડી હોય છે. ખાસ કરીને જ્યારે સૂર્યદેવની પૂજા કરવાની વાત આવે છે ત્યારે કેટલાક નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે જેનું પાલન કરવું અવશ્ય છે. સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે અને તે આપણા સ્વાસ્થ્ય, ઉર્જા અને માનસિક સ્થિરતા સાથે સીધો સંબંધ ધરાવે છે. તો ચાલો મિત્રો, આ નિયમોની ચર્ચા કરીએ. મિત્રો, સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આ નિયમો ધ્યાનમાં રાખવાથી તમને તેના સંપૂર્ણ લાભ મળશે. આમાં પાણી અર્પણ કરવાનો યોગ્ય સમય, કઈ દિશામાં મુખ રાખીને કરવું, કયા મંત્રનો જાપ કરવો, પાણીમાં શું ઉમેરવું જોઈએ અને તે સમયે મનની સ્થિતિ શું હોવી જોઈએ, એ બધું જ શામેલ છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, સૂર્યદેવને જળ અર્પણ કરવાનો સમય કેટલાક લોકો એવું વિચારે છે કે જ્યારે પણ તેઓ જાગે છે ત્યારે તેઓ સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી શકે છે. પછી ભલે તે સવારે 9 વાગે હોય કે પછી પણ કેમ ન હોય, પરંતુ આ બિલકુલ યોગ્ય નથી. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો, આપણે તે જ ક્ષણે સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ. સૂર્યદેવને પાણી અર્પણ કરવાનો યોગ્ય સમય સૂર્યોદયનો છે. તેથી જ્યારે પણ સૂર્ય ઉગવાનો હોય ત્યારે તે સમયે સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ. આ સમય મર્યાદા સૂર્યોદય પછી માત્ર 1 થી 2 કલાકની જ હોય છે, એટલે કે આપણે સૂર્યોદય પછી વધુમાં વધુ 2 કલાક સુધી તેમને પાણી અર્પણ કરી શકીએ છીએ. મિત્રો, તે પછી બિલકુલ જ કરવું ન જોઈએ. આનું કારણ એ છે કે સૂર્યના કિરણોનો પ્રભાવ ધીમે ધીમે વધતો જતો હોય છે. આવી સ્થિતિમાં આ પ્રથા આપણને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, કેટલાક લોકો સૂર્યાસ્ત સમયે પણ સૂર્યને પાણી અર્પણ કરતા હોય છે, જેને ખોટું કહી શકાય નહીં, કારણ કે મિત્રો, વાસ્તવમાં સૂર્યને તેના કિરણોનો પ્રભાવ ઓછો હોય ત્યારે જ પાણી અર્પણ કરવું જોઈએ. સૂર્યને પાણી અર્પણ કરવાની દિશા એવું જરૂરી નથી કે સૂર્યને હંમેશા આપણને દેખાય, એટલે કે જો વાદળછાયું વાતાવરણ હોય કે પછી વધુ પડતું ધુમ્મસ હોય કે અન્ય કોઈ કારણસર આપણે સૂર્યદેવને જોઈ શકતા નથી તો સૂર્યોદયનો સમય બદલતો નથી. તેથી તમારે જળ ચઢાવવાની પ્રક્રિયા છોડવી જોઈએ નહીં. આપણે બધા જાણીએ છીએ કે સૂર્યોદયની દિશા પૂર્વમાં હોય છે. તે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે. પછી ભલે આપણે તેને આપણી આંખોથી જોઈ શકીએ કે ના જોઈએ. આવી સ્થિતિમાં જો તમે સૂર્યને જોઈ શકતા નથી તો તમે પૂર્વ દિશા તરફ મુખ કરીને સૂર્યદાદાને જળ અર્પણ કરી શકો છો. હવે નંબર 3, સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતા પહેલા સ્નાન કરો. મિત્રો, સૂર્યને જળ ચઢાવવાની પદ્ધતિ અનુસાર
આ વાત ધ્યાનમાં રાખો કે સ્નાન કર્યા વિના ક્યારેય પણ સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ નહીં તો તમને તેનો અડધો જ લાભ મળશે. સ્નાન કરવાથી આપણા શરીરના છિદ્રો ખુલી જાય છે, તેમાંથી ગંદકી દૂર થાય છે. મિત્રો, સવારે આપણા શરીર પર પડતા સૂર્ય કિરણો આપણા શરીરના અસંખ્ય છિદ્રોની મદદથી શોષાય છે. તેથી જો તમે સ્નાન કર્યા વિના જ સૂર્યને પાણી અર્પણ કરો છો તો તમે આ લાભથી વંચિત રહી જશો. મિત્રો, હવે આવે છે નંબર 4 કે આપણે સૂર્યને કયા વાસણમાં પાણી અર્પણ કરવું જોઈએ. તો મિત્રો, કેટલાક લોકો તેમના ઘરના કોઈ પણ વાસણમાં સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરી દે છે, પરંતુ વિધિ મુજબ આ યોગ્ય નથી. સૂર્ય ભગવાનને અર્ધ્ય સમયે હંમેશા ત્રાંબાના વાસણમાં જ અર્પણ કરવું જોઈએ. તો જ આપણને આ પ્રક્રિયાનો સંપૂર્ણ લાભ મેળવી શકીશું. તેથી તમારે હવેથી આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આવે છે નંબર 5, સૂર્યના પાણીમાં શું નાખવું જોઈએ. મિત્રો, તમે ત્રાંબાના વાસણમાં શુદ્ધ પાણી સાથે કેટલીક અન્ય વસ્તુઓ મૂકીને સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરી શકો છો. મિત્રો, આ પ્રક્રિયાના ફાયદાઓને મહત્તમ કરવા માટે અને ધાર્મિક હેતુઓ માટે તમે પાણીમાં કુમકુમ એટલે કે સિંદૂર, ચોખાના થોડા દાણા અને ફૂલો ઉમેરી શકો છો. આ પાણીનું મહત્વ વધારે છે. નંબર 6, બંને હાથ તમારે માથા ઉપર રાખવાના છે. મિત્રો, સૂર્યને જળ અર્પણ કરવાના નિયમો અનુસાર ખાતરી કરો કે બંને હાથ તમારા માથા ઉપર અને સીધા હોય. મિત્રો, હાથની દિશા આગળ તરફ વાળવી જોઈએ. હવે આવે છે નંબર 7, આંખોનું ધ્યાન પાણીના પ્રવાહ પર હોવું જોઈએ. મિત્રો, પાણી અર્પણ કરતી વખતે તમારી આંખોનું ધ્યાન ગળામાંથી નીકળતા પાણીના પ્રવાહ પર હોવું જોઈએ. આનો અર્થ એ છે કે તમારે ફક્ત ગળામાંથી નીકળતા પાણીના પ્રવાહ તરફ જોવું જોઈએ. હવે આવે છે નંબર 8, સૂર્યના મંત્રનો જાપ કરો. તો મિત્રો, જ્યારે પણ તમે સૂર્ય દાદાને પાણી અર્પણ કરી રહ્યા હોય ત્યારે સૂર્ય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આ સૂર્ય મંત્રમાં ભગવાન સૂર્યના 12 નામનો જાપ કરવાનો આવે છે. સૂર્યને પાણી અર્પણ કરવાની સાચી રીત એ છે કે તમારે ભગવાન સૂર્યના બધા જ એટલે કે 12 નામનો યોગ્ય રીતે જાપ કરવો જોઈએ. હવે આવે છે નંબર 9, સૂર્યનું પાણી પગ પર ન પડવું જોઈએ. મિત્રો, સૂર્યદેવને પાણી અર્પણ કરતી વખતે પાણી તમારા પગ પર ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખો. જો કે પાણી અર્પણ કરતી વખતે કેટલાક છાંટા ચોક્કસપણે પગને સ્પર્શી શકે છે, પરંતુ ખાતરી કરવાનો પ્રયાસ કરો કે તે તમને સ્પર્શ ન કરે. મિત્રો, હવે આવે છે નંબર 10, જ્યારે પણ તમે સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરો છો ત્યારે નીચે નમીને પાણીને સ્પર્શ કરો અને તેને તમારા કપાળ અને આંખો પર લગાવો. આ પછી આ પાણીને 3 વખત પરિક્રમા કરો અને સૂર્ય ભગવાનને નમન કરો. આ રીતે સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરવાની આ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જશે. આ જ રીતે આજના લેખ દ્વારા તમને સૂર્યને પાણી અર્પણ કરવાની સાચી રીત શીખ્યા છો. આવી સ્થિતિમાં ભવિષ્યમાં જ્યારે પણ તમે સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરો છો ત્યારે ચોક્કસપણે આ નિયમોનું પાલન કરો. મિત્રો, સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પિત કરતી વખતે આ ભૂલો બિલકુલ ન કરો. નંબર 1, જો તમે સવારે સૂર્ય ભગવાનને પાણી અર્પિત કરો છો તો ખાસ ધ્યાન રાખો કે અર્ઘ્ય અર્પિત કરવાનો સમય લગભગ સમાન હોવો જોઈએ. નંબર 2, જો તમે અર્ઘ્ય અર્પણ કરવાનું શરૂ કર્યું છે તો કોઈ પણ સંજોગોમાં આ નિયમને તોડશો નહીં. જો ભૂલથી તમે યોગ્ય સમયે અર્ઘ્ય અર્પણ કરી શકતા નથી તો માફી માંગ્યા પછી પાણીમાં રોળી નાખો અને સૂર્ય ભગવાનને અર્પણ કરો. નંબર 3, અર્ઘ્ય માટે વાસી પાણીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. નંબર 4, અર્ઘ્ય અર્પિત કરતી વખતે તમારે સૂર્ય ભગવાનના મંત્ર ઉદસુર નમઃ નો 7 વખત જાપ કરવો જોઈએ. નંબર 5, હંમેશા પૂર્વ દિશામાં સૂર્યદેવને જળ અર્પિત કરો
જ્યારે પણ તમે સૂર્ય ભગવાનને પાણી અર્પિત કરો છો ત્યારે તે પાણીમાં થોડું કુમકુમ અને લાલ ફૂલો ઉમેરવાનો પ્રયાસ કરો. આ વસ્તુઓ સૂર્ય ભગવાનને અતિ પ્રિય છે અને જો શક્ય ન હોય તો ઓછામાં ઓછું પાણીમાં અક્ષત એટલે કે આખા ચોખા ઉમેરો. મિત્રો, આને પણ શુભ માનવામાં આવે છે અને તમારી ભક્તિનું પ્રતીક પણ છે. મિત્રો, જ્યારે પણ તમે અર્ઘ્ય અર્પિત કરો છો એટલે કે લગભગ 7 વખત પાણી અર્પણ કરો છો ત્યારે સૂર્ય ભગવાનનું ધ્યાન કરતી વખતે તેમની આસપાસ 1 વખત પરિક્રમા કરો. આ પ્રક્રિયા તમારા મન અને શરીર બંનેને ઉર્જાથી ભરી દે છે અને આધ્યાત્મિક જોડાણથી લાગણી પણ ઉત્પન્ન કરે છે. વધુમાં, જે કોઈ નિયમિતપણે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેણે રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ સ્ત્રોતનો પાઠ સૂર્ય ભગવાનને ખૂબ જ પ્રિય છે અને તે તેમને ઝડપથી પ્રસન્ન પણ કરી શકે છે. ઉપરાંત, જો તમે અર્ઘ્ય આપી રહ્યા છો તો માંસનું સેવન ન કરવાનો પ્રયાસ કરો. સાત્વિક આહાર જાળવવાથી પૂજાની અસર વધે છે અને મન શાંત રહે છે. મિત્રો, ચાલો હવે ચર્ચા કરીએ કે સૂર્યદેવને કેવી રીતે મજબૂત બનાવી શકાય. જ્યારે સૂર્યના આશીર્વાદ મેળવવાના ઘણા રસ્તાઓ છે ત્યારે સૌથી સરળ અને સૌથી અસરકારક રસ્તો એ છે કે તેમને નિયમિતપણે પાણી ચડાવવું. મિત્રો, સૂર્યદેવને પાણી ચડાવવું એ એક રીતે તેમને અર્ઘ્ય અર્પણ કહેવાય છે. જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરો છો ત્યારે ફક્ત સૂર્ય જ નહીં પરંતુ બાકીના 9 ગ્રહો એ પણ સંતુલિત અને અનુકૂળ બને છે. મિત્રો, ઘણા લોકો એવું પણ માને છે કે સૂર્યદેવને પાણી અર્પણ કરવાની આદત બનાવવાથી જીવનની ઘણી સમસ્યાઓ આપમેળે જ ઉકેલાઈ જાય છે. પાણી અર્પણ કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. તમે નદી કે અન્ય જળ સ્ત્રોતોમાં ઊભા રહીને પાણી અર્પણ કરી શકો છો અથવા તમે તમારા ઘરના છત, બાલ્કની અથવા તો કોઈ પણ ખુલ્લી જગ્યામાંથી તેને અર્પણ કરી શકો છો. મિત્રો, ઉગતા સૂર્યને પાણી અર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય એ છે જ્યારે સૂર્ય હજી આકાશમાં સંપૂર્ણ રીતે ઉગ્યો નથી પરંતુ તેની લાલાશ દેખાય છે. તે સમયે પાણી અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. પાણી અર્પણ કરતા પહેલા સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વચ્છ, સફેદ અથવા તો હળવા રંગના કપડાં પહેરવાથી શુભ અસર વધશે. મિત્રો, પાણી અર્પણ કરવા માટે ત્રાંબાના વાસણ કે માટીના વાસણનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, હવે જો આપણે સૂર્યને પાણી અર્પણ કરવાના ફાયદાઓ વિશે વાત કરીએ તો તેના ઘણા ફાયદાઓ છે. ખાસ કરીને જેમની કુંડળીમાં સૂર્ય નબળો છે તેમના માટે નિયમિત રીતે અર્ઘ્ય અર્પિત કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે, સમાજમાં માન સન્માન મળે છે અને માનસિક સ્થિરતા જળવાઈ રહે છે. જ્યારે તમે અર્ઘ્ય અર્પિત કરો છો ત્યારે તમારો ચહેરો પૂર્વ દિશા તરફ રાખો કારણ કે સૂર્ય ત્યાંથી ઉગે છે. મિત્રો, જ્યોતિષીય શાસ્ત્રોમાં સૂર્યને આત્માનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરો છો ત્યારે તે તમારા આત્મવિશ્વાસ, આત્મશુદ્ધિ અને માનસિક શક્તિમાં વધારો કરે છે. એટલું જ નહીં, જે લોકો પોતાની નોકરી કે કાર્યમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમણે પણ તેનો લાભ મળે છે. જ્યારે તમે નિયમિતપણે સૂર્યને જળ અર્પણ કરો છો ત્યારે તમને તમારા ઉપરી અધિકારીઓ અને અધિકારીઓ તરફથી સમર્થન મળવાનું શરૂ થાય છે અને તમારી સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલવા લાગે છે. મિત્રો, એવું કહી શકાય કે સૂર્યદેવને જળ અર્પણ કરવું એ માત્ર એક ધાર્મિક કાર્ય નથી પણ તમારા જીવનને દિશા આપવાનું સાધન પણ છે. જ્યારે પણ તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારે ત્રાંબાના વાસણ અથવા તો અન્ય કોઈ ત્રાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. ત્રાંબાને શુદ્ધ ધાતુ માનવામાં આવે છે અને તેનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. તે ફક્ત સૂર્ય ભગવાનને પ્રિય નથી પણ પાણીની ઉર્જાને વધુ શક્તિશાળી બનાવે છે. મિત્રો, હવે પાણી તૈયાર કરવાની વાત કરીએ તો જ્યારે પણ સૂર્યદેવને જળ અર્પણ કરવાની તૈયારી કરો છો
ત્યારે પાણીમાં એક ચપટી રોલી એટલે કે લાલ કુમકુમ અને કેટલાક લાલ ફૂલ ઉમેરવાનું ભૂલશો નહીં. આ વસ્તુઓ સૂર્ય ભગવાનને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને આ સાથે પાણી અર્પણ કરવાથી પૂજા વધુ અસરકારક બને છે. મિત્રો, સૂર્યની સામે ઊભા રહીને તેને જળ અર્પણ કરતી વખતે એક મહત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખો. ઓમ સૂર્ય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરો. તમે તેને 11 વખત પુનરાવર્તન કરી શકો છો. આ મંત્ર તમારા મનને કેન્દ્રિત કરે છે અને સૂર્યની ઉર્જાને સીધી તમારા તરફ દિશામાન કરે છે. મિત્રો, આ મંત્રનો જાપ ઝડપથી સૂર્યના આશીર્વાદ આપે છે અને સકારાત્મકતાની એક અનોખી ભાવના લાવે છે. મિત્રો, જો તમે સૂર્યદેવને સંપૂર્ણ શિસ્ત અને ભક્તિ સાથે દરરોજ પાણી અર્પણ કરો છો તો તમે ઝડપથી તમારા જીવનમાં તેની અસરો જોશો. તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને આત્મસન્માનમાં નોંધપાત્ર વધારો થાય છે. વધુમાં, જ્યારે સૂર્ય પ્રસન્ન થાય છે ત્યારે ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ વધે છે. રોજિંદા જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે અને સ્વાસ્થ્ય સુધરે છે. પરંતુ મિત્રો, હંમેશા એક વાત ધ્યાનમાં રાખો. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો અથવા ફક્ત ભક્તિ કે પદ્ધતિ વિના પાણી અર્પણ કરો છો તો તેનો ઈચ્છિત પ્રભાવ નહીં પડી શકે. પૂજામાં નિયમો, ભક્તિ અને યોગ્ય પદ્ધતિ એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી ભગવાનનું નામ. તેથી જો તમે ખરેખર સૂર્યદેવના આશીર્વાદ ઈચ્છતા હો તો દરરોજ થોડો સમય કાઢો, પૂર્ણ ભક્તિથી પાણી અર્પણ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે સકારાત્મક ફેરફારો દેખાવા લાગે છે. તો મિત્રો, સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનું માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ જીવનમાં શિસ્ત, શ્રદ્ધા અને સકારાત્મકતાનું આમંત્રણ આપવાનો એક દિવ્ય માર્ગ છે. મિત્રો, જો તમે આજે જણાવેલા સૂર્યનારાયણને જળ અર્પણ કરવાના આ 10 નિયમોનું નિયમિત રીતે પાલન કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં શુભ પરિવર્તનો અનુભવશો. મિત્રો, આત્મવિશ્વાસમાં વધારો થશે, કાર્યક્ષેત્રમાં સફળતાના નવા માર્ગો ખુલશે, માન સન્માનમાં વૃદ્ધિ થશે અને ભગવાન સૂર્યનારાયણની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે. યાદ રાખજો મિત્રો, ભગવાનને પ્રસન્ન કરવા માટે માત્ર પૂજા કરવી પૂરતી નથી, પરંતુ પૂજા યોગ્ય વિધિ, યોગ્ય શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરવામાં આવે ત્યારે જ તેનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે. તેથી જ મિત્રો, રોજ સૂર્યોદયના સમયે ભગવાન સૂર્યનારાયણને ભાવપૂર્વક જળ અર્પણ કરો અને તમારા દિવસની શરૂઆત તેમના આશીર્વાદથી કરો. મિત્રો, આશા છે કે આજની આ માહિતી તમને અવશ્ય પસંદ આવી હશે અને તમારા માટે ઉપયોગી સાબિત થઈ હશે. મિત્રો, જો આ વિડીયોમાંથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. તમારી એક લાઈક અમને આવી જ ધાર્મિક, વાસ્તુ અને શાસ્ત્રોમાં વર્ણવાયેલા રહસ્યો તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. આ વિડીયોને તમારા પરિવારજનો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ સૂર્યનારાયણની ઉપાસનાની સાચી વિધિ જાણી શકે અને તેના શુભ ફળનો લાભ પણ મેળવી શકે. અને મિત્રો, જો હજુ સુધી તમે અમારી આ વાસ્તુસભા ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને હા મિત્રો, બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો, જેથી અમારા દરેક નવા ધાર્મિક, વાસ્તુ, જ્યોતિષીય અને શાસ્ત્રોમાં જણાવેલા મહત્વપૂર્ણ વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. મિત્રો, જતા જતા કોમેન્ટમાં જય સૂર્યનારાયણ અવશ્ય લખજો. મિત્રો, એવી પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સૂર્યનારાયણની દિવ્ય કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદાય વરસતી રહે. તમારા જીવનમાંથી અંધકાર હંમેશા માટે દૂર થઈ જાય અને આરોગ્ય, યશ, કીર્તિ, સુખ અને સફળતા
અને સમૃદ્ધિનો પ્રકાશ હંમેશા તમારા જીવનને ઉજ્જવળ બનાવતો રહે. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ વાસ્તુ સભાના એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, પ્રસન્ન રહો અને ભગવાનના આશીર્વાદ સાથે જીવનમાં સતત આગળ વધતા રહો. ધન્યવાદ મિત્રો.